શિયાળામાં બનતી સ્પેશિયલ એવી આજે આપણે મગફળીની ચીક્કી એટલે કે દાણાની ચીક્કી પણ કહેવાય છે, તો એ આપણે બનાવીશું અને આ ચીક્કી એકદમ ક્રિસ્પી બનશે અને સ્પેશિયલી જે લોકો પહેલી વખત બનાવતા હશે ને તે પણ આસાનીથી બનાવી શકે ને એ રીતની ટિપ્સ આપીશ અને તેને સ્ટોર કરવાની પણ ટિપ્સ આપીશ. ઘણી વખત ચીક્કી ચોંટી જતી હોય છે, ઉપરથી ચીકણી થઈ જતી હોય છે, તો આવા ઘણા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે જોઈશું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલ હિના રૈયાણીઝ કિચનમાં. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. સૌથી પહેલાં આપણે એક પેન લઈ લેશું અને તેમાં મેં 1 વાટકી જેટલા સિંગદાણાને લીધેલા છે. તો તેને સરસ એવા લો ફ્લેમ ઉપર, લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકી લઈશું. તેનું ઉપરનું જે ફોતરું હોય છે તે નીકળી જાય તે રીતે કરવાનું છે. અને ખાસ ધ્યાન રાખવાનું કે લો ટુ મીડિયમ ફ્લેમ જ રાખવી, જેથી કરીને અંદર સુધી એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જાય અને ફોતરા સરસ એવા નીકળી જાય. તો અહીંયા આપણે માપ આ રીતનું લેવાનું છે. કોઈ પણ ઘરની 1 વાટકીનું માપ સેટ કરી લો. એ વાટકીના માપથી આપણે શિંગદાણા લેશું અને એટલા જ ભાગનું આપણે આગળ મેઝરમેન્ટ જોઈશું. તો અહીંયા અત્યારે તમે જોઈ શકો છો સરસ એવું આપણા શિંગદાણા તૈયાર થઈ ગયા છે અને રોસ્ટ પણ સરસ એવા થઈ ગયા છે. ઉપરથી સરસ એવા ફોતરા નીકળી જાય છે. તો આ રીતે થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને શિંગદાણાને થોડા ઠંડા થાય એ રીતે કરવા માટે રાખી દેશું. અને ઠંડા થઈ જશે એટલે ફટાફટ તેમાંથી ફોતરા જે છે તે નીકળી જશે. તો સૌથી પહેલાં મેં એક ડીશમાં આ રીતે કાઢી લીધેલા હતા અને થોડા ઠંડા થઈ ગયા બાદ આ રીતનું એક કપડું લીધેલું છે, નેપકિન લીધેલું છે મેં. તેમાં આપણે શિંગદાણાને એડ કરી દઈશું અને 4 ખૂણા લઈને આ રીતે આપણે મસળતા જશું. આ રીતે કરવાથી જલ્દીથી ફોતરા નીકળી જતા હોય છે અને હાથની મદદથી તમે મસળીને પણ કાઢી શકો છો. ઘણા એવા હોય છે શિંગદાણા કે જેના જલ્દીથી ફોતરા નીકળતા નથી હોતા, તો એવો કોઈ પણ શિંગદાણો રહી જાય તો પણ ચાલે. તો હવે તમે જોઈ શકો છો બધા શિંગના ફોતરા નીકળી ગયા છે અને કોઈક એવો દાણો છે કે જે રહી ગયો છે. હવે આપણે ફટાફટ શિંગદાણામાંથી ફોતરા કાઢી લેશું. તો આ એક ટેકનિક છે, તેનાથી બહુ સરસ એવું ફટાફટ ફોતરા નીકળી જાય છે. નહીંતર આપણે જનરલી હાથની મદદથી કે તેને ઝાટકીને ફોતરા કાઢતા હોઈએ છીએ શિંગને, પણ આ રીતે કરવાથી ફટાફટ થઈ જશે. તો મેં આ રીતે જે તળવાનો, પૂરી તળીએ કે એ જે કોઈ પણ વસ્તુ તળતા હોઈએ તેનો જારો હોય છે એ લીધેલો છે. તો જારામાં મારે થોડી વચ્ચે સ્પેસ વધારે છે, બે જે અંદરની જે જાળી છે તેમાં સ્પેસ થોડી વધારે છે એટલે શિંગદાણા થોડા નીકળતા જાય છે. પણ તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા શિંગદાણા થોડી જ વારમાં બધા ક્લીન થઈ ગયા છે. તો હવે તેને સાઈડમાં કરી લેશું અને આપણે એક પેન લઈ લેશું. તેમાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું. ત્યારબાદ 1 નાની ચમચી જેટલી જ મેં દળેલી સાકર કે ખાંડ લીધેલી છે. તમે આની જગ્યાએ અડધી ચમચી જેટલી ખાંડને પણ લઈ શકો છો. ત્યારબાદ 2 ચમચી જેટલું પાણી એડ કરી દેશું અને થોડી વાર માટે તેને મિક્સ કરી લેશું. તો અહીંયા જે આપણે ખાંડનો કે સાકરનો જે પાવડર લીધેલો છે તે જલ્દીથી મેલ્ટ થઈ જશે. તો હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી દીધા પછી જે વાટકીના માપથી આપણે શિંગદાણા લીધેલા છે એ જ વાટકીના માપથી મેં ગોળ લીધેલો છે અને મેં અહીંયા દેશી ગોળનો ઉપયોગ કરેલો છે. તમારે અહીંયા કોલ્હાપુરી ગોળનો ઉપયોગ કરવો હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. મેઝરમેન્ટ આ જ લેવાનું છે. બંનેમાં ડિફરન્સ એ રહે કે દેશી ગોળનો કલર થોડો ડાર્ક હોય છે એટલે જ્યારે તે પાકે ત્યારે વધારે ડાર્ક થઈ જાય છે, કલર થોડો ડિફરન્ટ થઈ જાય છે. અને જે કોલ્હાપુરી ગોળ હોય છે તેનો કલર વ્હાઇટ હોય છે એટલે તેનો કલર સરસ એવો વ્હાઇટિશ કલર જેવો રહે છે, બહુ ડાર્ક થતો નથી. એટલો જ ડિફરન્સ હોય છે. અને જે દવાવાળો કે દવા વગરનો એ રીતે હોય છે. તો આ રીતે આપણે લો ફ્લેમ ઉપર જે ગોળ છે તેને સરસ એવો મેલ્ટ થવા દેશું અને લો ફ્લેમ રાખીને સાઈડમાં આપણે આ રીતની જે મેં એક ચોકી લીધેલી છે સ્ટીલની, તેની ઉપર ઘી આ રીતે સ્પ્રેડ કરી દેશું. તમે કોઈ પણ થાળી, પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકો છો કે 5 મિનિટ પેપરનો પણ ઉપયોગ કરી શકો છો. તેની ઉપર પણ સરસ એવી જે આ ચીક્કી છે તે સરસ એવી થઈ જશે. તો હવે આપણે ગોળને સરસ એવો સાઈડમાં હલાવતા પણ જવાનું છે જ્યારે આપણે ઘીથી ગ્રીસ કરતા હોઈએ પ્લેટ ત્યારે. તો આ રીતે હલાવતા થોડી વાર થાય એટલે તમે જોઈ શકો છો બબલ સરસ એવા આવવા લાગ્યા છે, એકદમ સરસ એવો ફૂલાવા લાગ્યો છે આપણો ગોળ. તો આપણે પાણીની 1 વાટકી ભરી લેશું અને તેમાં થોડો ગોળને ચેક કરી લેશું. તો અત્યારે ગોળ હજી એટલો બધો સરસ એવો પાકેલો નથી, સરસ એવો તેનો પાયો આવેલો નથી, એટલા માટે તે આ રીતે પાણીમાં એડ કર્યા પછી થોડી સેકન્ડ રહેવા દઈને આપણે ચેક કરીશું.
તો આ રીતનો ખેંચાશે. અને થોડી વાર પછી મેં તેને ફરીથી થોડો કલર ચેન્જ થયો છે, જે આપણો પાયો છે તેનો કલર ચેન્જ થયા પછી મેં ફરીથી તેને ચેક કરેલો છે, પણ તો પણ તે સ્ટિકી લાગે છે. તો ફરીથી તેને થોડી વાર માટે પાકવા દીધેલો છે. અને ત્યારબાદ આપણે લાસ્ટમાં આપણે આ રીતે ચેક કરી લેશું. તમને ખબર પડી જ જશે કે પાયો થઈ જવા આવ્યો છે. તો થોડો એવો ગોળ લઈને આપણે પાણીમાં એડ કરીશું અને તેને ફરીથી ચેક કરીશું. ચેક કરી લીધા પછી પણ જો તમને થોડો એવો પણ એવું લાગે ને કે થોડો એવો પણ ભાંગવામાં પ્રોબ્લેમ થાય છે, તો પણ 1 મિનિટ જેવું કરી લેજો. કારણ કે જો તમે અહીંયા થોડો પણ ચિકાશ જેવો હોય કે સરખી રીતે આપણો ગોળ છે તે પાક્યો નહીં હોય ને, તો તરત જ દાંતમાં ચોંટશે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે ગોળનો સરસ એવો પાયો આવી જાય એટલે 1 ચપટી જેટલો આપણે ભજીયાનો સોડા એટલે કે ખાવાનો સોડા, મીઠા સોડા કહીએ એ એડ કરી દેશું. અને ત્યારબાદ સિંગદાણાને એડ કરી દેશું. મીઠા સોડા એડ કર્યા પછી થોડું હલાવી લેશું અને ત્યારબાદ સિંગદાણાને એડ કરીશું. સિંગદાણાને સરસ એવા હલાવી લેશું. બધા ગોળારે સરસ એવા મિક્સ થઈ જાય એ રીતે કરી લેશું. અને તરત જ આપણે તેને જે ગ્રીસ કરેલી પ્લેટ છે, મેં અહીંયા ચોકી લીધેલી છે, તેની ઉપર એડ કરી દેશું. જ્યારે આપણે સિંગદાણા એડ કરીએ ગેસ ઉપર, ત્યારે સિંગદાણા એડ કરીએ તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવી, જેથી કરીને તે સરસ એવું સેટ થવા લાગે, ચોંટવા લાગે ગોળ, વધારે પાયો આવવા ન લાગે. હવે આપણે ગોળને ગરમ હોય ને એકદમ ત્યારે જ આ રીતે વેલણમાં થોડું ઘી લગાવીને આપણે સરસ એવો હલાવતા જવાનો છે, આ રીતે વણતા જવાનું છે. અને ગરમ હોય ત્યારે જ આ રીતે તમે જોઈ શકો છો હું સ્ક્વેર શેપ પણ આપતી જાઉં છું, એટલે સરસ એવા આપણા પીસીસ થતા જાય. ગરમ હશે ત્યારે જ સરખી રીતે વણાશે. જો ઠંડુ થઈ જાય પછી સરખું વણાતું નથી, એટલે થોડીક ઝડપ રાખવાની. હલાવવામાં જ્યારે સિંગદાણા એડ કરીએ ત્યારે હલાવવામાં પણ ઝડપ રાખવાની અને પાથરવામાં પણ ઝડપ રાખવાની. હવે આ રીતે આપણે વેલણની મદદથી સરખો એવો સેટ કરી લેશું. અને જ્યારે થોડો ગરમ હોય જ્યારે ચીક્કી, ત્યારે જ આપણે તેમાં કટ લગાવી દેશું, જેથી કરીને જ્યારે પણ આ ચીક્કી ઠંડી થઈ જાય એટલે ડીમોલ્ડ કરવામાં આપણને ઇઝી રહે, એકદમ સરળતાથી તે નીકળી જાય. તો હવે આપણે તેને આ રીતે કાઢી લેશું. અને ઘણી વખત એવું થતું હોય કે જે આ સ્ટીલનું વાસણ હોય છે ને, તો તેમાં તમે સરખું ઘી ન લગાડેલું હોય તો વચ્ચેની સાઈડ ચીપકી પણ જાય છે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અને સાથે પાયો આપણો સરખો ન આવેલો હોય તો પણ એકદમ ચીપકી જાય છે, એટલે પાયાનું પણ ધ્યાન રાખવાનું. અને જે ઘી છે તે થોડું વધારે વચ્ચે એડ કરવું, જેથી કરીને તે ચીપકે નહીં. હવે આપણે આ રીતે ઠંડી એકદમ કટ લગાવી દીધા પછી ચીક્કી આપણી ઠંડી થઈ જાય એટલે આપણે તેને ડીમોલ્ડ કરી દેશું, બધા પીસીસ અલગ કરી દેશું. તો તમે જોઈ શકો છો એક એક પીસ એકદમ સરસ રીતે બહાર નીકળી ગયું છે. મેં જ્યારે પ્લેટને ગ્રીસ કરેલી ત્યારે થોડું વધારે જ ઘી એડ કરેલું હતું, જેથી કરીને સ્ટીલનું વાસણ છે તેમાં ચોંટી જવા ન કરે. હવે મેં આ રીતનું એરટાઇટ કન્ટેનર લીધેલું છે, તેમાં આપણે ચીક્કીને એડ કરી દઈશું. અને હવે અહીંયા ઘણી વખત ઘણા લોકોને એવો પ્રોબ્લેમ થતો હોય કે થોડા ટાઈમ ચીક્કી રહે તો આ રીતે ઉપરની સાઈડ થોડી ચીપચીપી થઈ જાય છે, એકસાથે ચોંટી જાય છે. તો એ ન થાય તેના માટે આપણે શું કરવું? તો આ રીતનો કોઈ પણ ડબ્બો લીધેલો હોય તો તેમાં ચીક્કીને અલગ અલગ રીતે ગોઠવવી. અને જે નીચે આપણે ઘી લગાડેલું છે અને જ્યારે આપણે ચીક્કી બનાવેલી છે ત્યારે પણ ઘી એડ કરેલું છે ને, તેનાથી સરસ શાઇનિંગ પણ આવશે અને એકબીજાથી બહુ ચીપકતી પણ નથી, એટલે એ પણ થશે. અને સાથે આપણે જે વાસણમાં જે ચીક્કી છે તેને રાખવાની હોય તેમાં આ રીતનું ફૂડ ગ્રેડ સિલિકા જેલના પેકેટ હોય છે, તે આપણે ઉપર ઢાંકણામાં આ રીતે સેલોટેપની મદદથી ચોંટાડી દેશું. હવે આ સિલિકા જેલ ચોંટાડવાનું રીઝન એ છે કે તે જ્યારે પણ જેટલું પાણીનું કે એવું કોઈ પણ મોઇશ્ચર હોય જે તે એબ્ઝોર્બ કરી લે છે, એટલે કોઈ પણ વસ્તુમાં જલ્દીથી મોઇશ્ચર લાગી જતું હોય. જેમ કે જે કોફી છે તેમાં ઘણી વખત એવું થઈ જતું હોય છે કે જે પાવડર ફોર્મ હોય ને, તો થોડાક ટાઈમે ત્યારે એમાં થોડુંક એવો હવાનો કે ભેજનો થોડું એવું પ્રમાણ જાય ને તો તરત જ તે ચીપકી જાય, એકારે એકદમ ગઠ્ઠા જેવું થઈ જતું હોય છે અને તેને હેન્ડલ કરવું થોડુંક અઘરું પડે. તો એવી જ રીતે આપણી જે ચીક્કી બનાવેલી છે તેમાં પણ ગોળ જે છે તેમાં પણ થોડો મોઇશ્ચર આવી જાય તો તેમાં પણ ઉપરની સાઈડની જે ચીક્કીનો ઉપરનો ભાગ છે તે ચીપચીપો થઈ જાય, એકસાથે ચોંટી જવા કરે અને ચીકણી એવી લાગવા માંડે છે, તો ત્યારે આપણને ભાવે નહીં. તો એના માટે આ રીતે કોઈ પણ એક જે વાસણમાં આપણે ચીક્કી એડ કરેલી હોય તેનો ઢાંકણા ઉપર આ રીતે સિલિકા જેલ એડ કરી દેવાનું, ચોંટાડી દેવાનું. સેલોટેપથી મેં ચોંટાડેલું છે આ રીતે. આ પેકેટને ફૂડની એટલે કે કોઈ પણ ખોરાકની સાથે ટચમાં ન આવે એ રીતે રાખવું. એટલે જે ડબ્બો છે તે થોડો અડધો જ ભરવો એટલે કે પોણો જ ભરવાનો.
અને ઉપર આ રીતે રાખવાનું. અને એક મોટા ડબ્બા માટે એક પેકેટ ઇનફ છે, કંઈ જ પ્રોબ્લેમ નથી થતો. અને એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે બાળકોથી તેને દૂર રાખવું અને આ પેકેટ ખુલ્લે નહીં અને આપણા ખોરાકની સાથે ભળે નહીં, એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે જો એક વખત તેમાં ભળી જાય તો આપણને નુકસાન પણ કરે છે. એટલે આ જો તમે સાવચેતીથી આ રીતે રાખશો તો તમારી ચીક્કી બહુ સરસ એવું રિઝલ્ટ તેનું રહેશે. મેં આ જે રીત મેં અત્યારે બતાવેલી છે તે મેં અગાઉ એક ગુબીચનો રેસીપી શેર કરેલી, તો એ પણ ગોળથી જ બને છે અને થોડો પણ મોઇસ્ચરનો ભાગ આવે એટલે તરત જ ચીપચીપું થઈ જાય. તો મેં એમાં પણ આ જ રીતે યુઝ કરેલું હતું, એટલે મેં તમને આજે આ વસ્તુ શેર કરેલી છે. તો એક વખત જરૂરથી સાવચેતીથી વાપરીને તમે યુઝ કરજો. મોઇસ્ચર બધું એબ્ઝોર્બ થઈ જશે. જેવી રીતે પાણીની બોટલમાં મોઇસ્ચર નથી રહેતું એ રીતે આમાં પણ મોઇસ્ચરનો ભાગ ન રહે એ રીતે થાય છે. તો સાવચેતીથી વાપરજો. અને આ ટિપ્સ જો તમને સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં પેલી ઘંટી જરૂરથી દબાવી દેજો મારી ચેનલમાં. અને તમારો સપોર્ટ આપતા રહેજો. તમારી એક કમેન્ટથી મને ઘણું મોટિવેશન મળશે. તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો કરજો જ, પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.